ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આમોદમાં યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો। આમોદ શહેર ભાજપ યુવા મોરચાના આયોજનમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ રક્તદાન કરી માનવ સેવાનો સંદેશો આપ્યો। આમોદ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રપ્રેમ અને માનવ સેવાની ભાવનાને ઉજાગર કરતા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ધ્વનિ બ્લડ બેંક વડોદરાના સહયોગથી આમોદના લક્ષ્મીનારાયણ મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તથા નાગરિકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। કાર્યક્રમની શરૂઆત ભારત માતા તેમજ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની છબી સમક્ષ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। તેમજ લક્ષ્મીનારાયણ ભગવાનને પુષ્પમાળા અર્પણ કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ મયંક પટેલના નેતૃત્વમાં સમગ્ર ટીમે કેમ્પના સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી। કેમ્પ દરમિયાન અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રક્તદાન એ મહાદાનના સંદેશને સાર્થક બનાવ્યો હતો। આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, મંત્રી સ્નેહા પરમાર, ભરૂચ જિલ્લા મહિલા મોરચાના મંત્રી મનીષા પટેલ, આદિવાસી મોરચાના જિલ્લા મંત્રી સતીશ વસાવા, આમોદ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ગીતા પટેલ, નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આમોદ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં આમોદ શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યો તથા આમોદ યુવા મોરચાની ટીમ, આમોદના ભારતીય જનતા પાર્ટીના નાગરિકો તથા ગામના નાગરિકો બ્લડ ડોનેશન કેમ્પમાં પધારવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।